નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો આજે આપણે એક મહત્વનો પોઈન્ટ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે અરજીઓ છે બરાબર કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે રીઓપન કરવામાં આવી છે, તો તે જે ફોર્મ છે બરાબર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું કમ્પ્યુટર કે તમારે મોબાઈલથી બરાબર, તો એની આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે જોઈએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ફોર્મ એટલે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈના ઓનલાઈન ફિલઅપ કેવી રીતે કરવા। તો પહેલાં મિત્રો તમારી ઓજાસની વેબસાઇટ બરાબર એટલે કે ગૂગલ ક્રોમ છે તો એમાં તમારે સર્ચ કરવાનું છે ojas.gujarat.gov.in। તો એના પર તમે સર્ચ કરશો ત્યારે અહીંયા તમને પહેલે જ ફર્સ્ટ લિંક જોવા મળશે બરાબર, એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। હવે અહીંયા ક્લિક કરશો ત્યારે એની જે ઓફિશિયલી વેબસાઇટ એટલે કે એનું હોમ પેજ છે બરાબર એ તમને અહીંયા જોવા મળશે। તો અહીંયા તમે પ્રોપરલી અહીંયા જોઈ શકો છો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ બરાબર, એમાં અલગ અલગ ફોલ્ડર એના આપેલા છે, એની પણ આપણે માહિતી લઈ લઈશું। હવે આપણે જે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે બરાબર, એમાં જે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે બરાબર, તો એમાં પહેલાં તમારે ઓનલાઈન અહીંયા તમને જોવા મળશે બરાબર ઓનલાઈન એપ્લિકેશન બરાબર, એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારે અહીંયા તમને એક ઇન્ટરફેસ જોવા મળશે એપ્લાયનો બરાબર, તો એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે। એપ્લાય પર તમે ક્લિક કરશો ત્યારે અહીંયા જે છે બરાબર સિલેક્ટ એડવાઇઝમેન્ટ્સ ડિપાર્ટમેન્ટ એટલે કે અહીંયા તમારે જે ડિપાર્ટમેન્ટ છે બરાબર એ સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા તમારે સિલેક્ટ કરશો બરાબર, ડિપાર્ટમેન્ટ પર તમે ક્લિક કરશો ત્યારે અહીંયા જે કરન્ટલી જે ભરતી છે બરાબર એ અહીંયા જોવા મળશે। તો અહીંયા અલગ અલગ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, પછી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે આપણે ઓલરેડી વિડીયો આ જે ભરતી વિશે છે બરાબર બનાવી ચૂક્યા છે। તો એક વખત વિડીયોમાં બરાબર જોયો ના હોય તો જોઈ લેજો, આપણે ચેનલમાં મૂકેલો છે। હવે આપણે જે વાત કરવાના છે એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ વિશે છે બરાબર, તો એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારે અહીંયા જે છે બરાબર તમારી જે ઇન્ટરફેસ જોવા મળશે। તો ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગ પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરની બરાબર ભરતી જે છે એ 9/9/2024 રાત્રિના તમારે બરાબર 12 વાગ્યા સુધી ઓનલાઈન દેખાશે, એટલે કોઈ ઓનલાઈન તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। હવે જે છે એ તમારે પહેલાં જે છે એ એપ્લાય પર ક્લિક કરવાનું છે બરાબર। ડિટેલ્સ જો તમે જોવા માગતા હોય તો 2 પેજની ડિટેલ્સ છે, એની સિવાય જે જનરલ ડિટેલ્સ છે બરાબર એ પહેલાં ફોર્મ ભરાઈ ગયેલું છે, એનું સંપૂર્ણ નોટિફિકેશન છે એક વખત તમારે વાંચી લેવાનું છે। હવે આપણે ઓનલાઈન જે એપ્લાય પર છે બરાબર, તો એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે। આ જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે બરાબર એના પર, તો અહીંયા ગ્રીન કલરના એપ્લાય બટન પર તમે ક્લિક કરશો ત્યારે અહીંયા અલગ અલગ બરાબર એ જે કેડર છે અહીંયા તમને જોવા મળશે। તો અહીંયા તમારે થોડું ઘણું એનું ઇન્સ્ટ્રક્શન છે બરાબર એ વાંચી લેવું। એના બાદ તમારે અહીંયા એપ્લાય નાવ પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો ત્યારે અહીંયા સ્ક્રોલ કરશો બરાબર, સ્ક્રોલ પર તમારે જો તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન પાસપોર્ટ એટલે કે OTR જો તમે બનાવેલો હોય બરાબર, એમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારો નંબર બરાબર અને બર્થ ડેટ નાખીને તમારે OTR બરાબર જનરેટ કરી દેવાનું છે, જેનાથી જે તમારી વિગતો છે બરાબર ઓલરેડી ભરીને આવશે, થોડી ઘણી જે છે એ ચેન્જીસ કરવાની રહેશે। હવે આપણે જો OTR કરેલું નથી તો અહીંયા તમને સ્કીપ બટન જોવા મળશે બરાબર, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે આપણે ક્લિક કરીશું સ્કીપ પર તો અહીંયા તમને ક્લિયરલી જોવા મળશે બરાબર। તો એમાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી લઈએ તો અહીંયા તમને જોવા મળશે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 બરાબર, અહીંયા ગુજરાત પોલીસ દળ વર્ગ 3 પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યા અહીંયા જે એડવાઇઝમેન્ટ નંબર GPRB
2023-24/1 અહીંયા તમને જોવા મળશે. હવે અહીંયા પહેલું જે છે એ કેડર તમારે સિલેક્ટ કરવાની છે. કેડર પર તમારે PSI કેડર, બરાબર, એના બાદ લોકરક્ષક કેડર અને બૂથ એટલે કે PSI અને લોકરક્ષક કેડરમાં જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો આમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે ક્લિયરલી તમને કહી દઉં, બરાબર, જે ઉમેદવાર ખાલી લોકરક્ષકમાં ભરવા માગે છે તો અહીંયા ક્લિક કરશે. કોઈ ઉમેદવારો ખાલી PSI કેડર માટે ફોર્મ ભરવા માગે છે તો અહીંયા કરશે. કોઈ ઉમેદવારો બૂથ એટલે કે બંનેમાં ફોર્મ ભરવા એટલે કે લોકરક્ષક અને PSI કેડરમાં બંનેમાં ફોર્મ ભરવા માગે છે તો તેમને જે છે, બરાબર મિત્રો, અહીંયા PSI અને લોકરક્ષક કેડર પર ક્લિક કરવાનું રહેશે. ક્લિયરલી તમને માહિતી આમાં મળી ગઈ હશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમારી જે પર્સનલ ડિટેલ્સ એટલે કે ઉમેદવારોની માહિતી જે એકદમ બેઝિક છે, બરાબર, અહીંયા તમારે મિસ્ટર કે મિસિસ, બરાબર, જે પણ હોય અહીંયા તમારે સિલેક્ટ પહેલાં કરી દેવાનું છે. એના બાદ તમે અહીંયા સિલેક્ટ કરશો, બરાબર. હવે જ્યાં અહીંયા તમારું સરનેમ, બરાબર, અટક આવશે, પછી તમારું ફર્સ્ટ નેમ આવશે. ફર્સ્ટ નેમમાં મિત્રો જે બી તમારું નામ છે એની પાછળ કુમાર, ભાઈ કે જે લાગ્યું છે એ અહીંયા તમારે ફાધર કે હસબન્ડ નેમ, એના બાદ મધર નેમ, બરાબર, આ બધી માહિતી તમારે ભરવાની છે. અહીંયા નોંધ ઇમ્પોર્ટેન્ટ છે, બરાબર, એક વખત વાંચી લેજો શું કહેવા માગે છે. તે કે નોંધ ઉપરોક્ત વિગત ધોરણ 12 અથવા તો સક્ષમ પાસ માર્કશીટ મુજબ જ દર્શાવવાની રહેશે. એટલે કે જે પણ ઉમેદવારો ધોરણ 12 કે અથવા તો ગ્રેજ્યુએશન, બરાબર, PSI ને કોન્સ્ટેબલની બંનેનું ફોર્મ ભરે છે તો તેમને જે વિગત છે, બરાબર, માર્કશીટ ધોરણ 12ની તમારે જે છે, બરાબર, એના થ્રુ જ નામ નાખવાનું રહેશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે સમજે તો અહીંયા તમારી સરનેમ પહેલી આવશે, બરાબર, એના બાદ તમારે અહીંયા નામ એટલે કે માર્કશીટમાં જે તમારું નામ છે એટલે કે એક્ઝામ્પલ તરીકે સમજો, બરાબર, કે મારું નામ કૃપેશ છે, બરાબર, તો હું કૃપેશ, બરાબર, એની પાછળ મારે માર્કશીટમાં ભાઈ લખેલું છે તો અહીંયા હું ભાઈ નાખીશ, બરાબર. આધાર કાર્ડમાં કુમાર હોય કે ગમે તે હોય, બરાબર, એના વિશે આપણે કંઈ નહીં. 12મા ધોરણની માર્કશીટમાં મારે કૃપેશ ભાઈ છે તો અહીંયા હું એ રીતે નાખીશ. જ્યારે વેરિફિકેશન આવશે, બરાબર, તો મને પ્રોબ્લેમ થાય નહીં. એકવાર તમને આનું પણ ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમારે જેન્ડર મેલ કે ફિમેલ, બરાબર, જે બી ભરે છે ફોર્મ તે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. રીસિલેક્ટ અહીંયા પાછું સેમ કરવાનું રહેશે. અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની છે, ડેટ, મંથ અને યરમાં, બરાબર. મેરિડ છો, અનમેરિડ છો, બરાબર, તો એ અહીંયા તમારે, અને અહીંયા ઇમ્પોર્ટેન્ટ જે છે એ કેટેગરી, તો અહીંયા તમારે કેટેગરી છે એ દર્શાવવાની રહેશે. કેટેગરી જે છે એમાં તમારે જનરલ, બરાબર, જનરલ EWS, SC, ST, બરાબર, OBC જે અલગ અલગ છે એ અહીંયા તમારે તમારી કેટેગરી પ્રમાણે અહીંયા નાખી દેવાનું છે. હવે જ્યારે પણ તમે તમારી કેટેગરી નાખશો, બરાબર, તો કેટેગરીમાં અલગ અલગ એની ડિટેલ્સ નાખવામાં આવશે. એટલે કે એનું પણ હું તમને એક વખત સમજાવી દઉં, બરાબર. એક્ઝામ્પલ તરીકે હું SABC, બરાબર, તો SABC ક્લિક કરીશ તો અહીંયા જે છે, બરાબર, અલગથી આખું એનું જે છે ફોર્મેટ ખુલી જશે. એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર, જે બી SABCનું, પછી કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, એના બાદ જે કયા રાજ્યમાંથી કઢાયેલું છે, બરાબર, એટલે કે ગુજરાતમાંથી તો ગુજરાત. નોન ક્રિમિલિયર તો કે SABCનું જે ઉમેદવારો છે, બરાબર, SABCના તો જે ઉમેદવારો છે, બરાબર, એમના માટે નોન ક્રિમિલિયર કમ્પલસરી છે તો અહીંયા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની ડેટ અને સત્તાધિકારી એટલે કે મામલેદાર જે છે, બરાબર, એમનું નામ અહીંયા આવશે. એ ઓટોમેટિકલી અહીંયા સિલેક્ટેડ તમારે કરવાનું રહેશે. જે બી તમારે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર છે કે મામલતદાર છે, બરાબર, અહીંયા નાખી દેવાનું છે. અહીંયા તમારે ક્લિયર થઈ ગયું હશે, બરાબર. તમે જનરલમાં ફોર્મ ભરો છો તો આ બધી માહિતી અહીંયા તમારે ફિલઅપ કરવાની રહેશે નહીં. હવે આપણે આગળ વાત કરીએ કમ્યુનિકેશન ડેટા એટલે કે ઉમેદવારની માહિતી. પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે જે બી તમારું પ્રેઝન્ટ એટલે કે હાલનું એડ્રેસ છે, બરાબર, અહીંયા દર્શાવવાનું છે. સ્ટેટ તમારો ગુજરાત, બરાબર. ડિસ્ટ્રિક્ટ જે બી છે તમારે વડોદરા, જામનગર, જૂનાગઢ, રાજકોટ, બરાબર, એ બી જેમાં લાગતા હોય એમાં. પછી એમાં તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને એના બાદ તમારે તમારો પિનકોડ સિલેક્ટ કરી દેવાનો છે. હવે પરમેનન્ટ એડ્રેસ એટલે કે જે તમારા કરન્ટલી એડ્રેસ છે, બરાબર, જ્યાં તમે રહો છો એ ઉપરની માહિતીમાં ભરવાનું હતું. હવે તમારું જે પરમેનન્ટ એડ્રેસ છે, બરાબર, અહીંયા નાખવાનું છે. એટલે કે જેના તમે વતની છો, બરાબર, તો અહીંયા તમારે ભરવાનું રહેશે.
એમાં તમારે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને પિનકોડ આ માહિતી જે છે બરાબર તેની ભરવાની રહેશે. એના બાદ તમારે મોબાઈલ નંબર, તો અહીંયા જે તમારો કરન્ટલી મોબાઈલ નંબર એટલે કે ચાલુ ફોન છે બરાબર એ જ નાખજો. કોઈ બી અલ્ટરનેટ નંબર અહીંયા નાખવો નહીં, કારણ કે જે પણ માહિતી મળશે એ તમારા મોબાઈલ પર મેસેજ દ્વારા અહીંયા તમને જાણ કરવામાં આવશે. જેવી કે એક્ઝામ છે બરાબર, પછી ફિઝિકલી છે, મેન્સ છે બરાબર, આની સંપૂર્ણ માહિતી તમને આના પર મળશે. એટલે જે બી તમારો કરન્ટલી ફોન છે બરાબર, જે બી તમારો ચાલુ મોબાઈલ છે એના પર તમારે આ નંબર નાખી દેવાનો છે. એના બાદ તમારે ઈમેલ આઈડી બરાબર, ઈમેલ આઈડી પણ તમારું ઓથેન્ટિક નાખી દેજો, જે ઓરિજિનલ છે એ. રીટાઈપ તમારે મોબાઈલ નંબરને રીટાઈપ મેલ આઈડી નાખી દેવાનું છે. એના બાદ નેશનાલિટી ઇન્ડિયા આવશે બરાબર, અને એના બાદ તમારે અહીંયા થોડું સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કર્યા બાદ અહીંયા તમારું આધાર કાર્ડ, પણ આધાર કાર્ડ સિવાય પણ અલગ અલગ અહીંયા બરાબર ઓપ્શન આપેલા છે. એમાં તમારે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ કે એની અધર કોઈ બી હોય બરાબર, તો અહીંયા તમે નાખી શકો છો. અહીંયા નાખશો બરાબર, એમાં સામે જે આઈડી પ્રૂફ છે એનો નંબર નાખવાનો છે. અને જો પણ કોઈ બી ઉમેદવાર જે રમતગમતમાં સર્ટિફિકેટ છે તો અહીંયા યસનું કરવાનું રહેશે, કોઈ બી સ્પર્ધામાં લીધેલું હોય તો. હવે અહીંયા કમ્પલસરી છે બરાબર કમ્પ્યુટર, તો ઓટોમેટિકલી સિસ્ટમ અહીંયા બતાવી દેશે. વિધવા ઉમેદવાર છે બરાબર, કોઈ બી વિધવા બહેનો છે તો અહીંયા યસનું કરવાનું રહેશે. અને એની વિગતો તમારે અહીંયા જે છે બરાબર ઓટોમેટિકલી સિસ્ટમમાં આવી જશે, અને સત્તાધિકારી પાસે બરાબર જે પણ છે અહીંયા ડિટેલ્સ નાખવાની રહેશે. અહીંયા ક્લિયરલી લખેલું છે બરાબર, સર્ટિફિકેટ નંબર અને સર્ટિફિકેટ ડેટ, તો આ એની માહિતી ભરવાની રહેશે. એના બાદ એક્સ સર્વિસમેન બરાબર, નેવી, એરફોર્સ, આર્મીમાં જે પણ ઉમેદવારો છે એમને આમાં ડિટેલ્સ એમને ભરવાની રહેશે. એના બાદ બરાબર બીજી એક ડિટેલ્સ અહીંયા તમને જોવા મળશે, રાજ્ય પોલીસ દળ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે એએસઆઈ કે અન્ય કોન્સ્ટેબલ તરીકે હાલ સેવા બજાવતી રહ્યા હોય તો અહીંયા જે તમારે છે બરાબર માહિતી નાખવાની રહેશે. આગળ સ્ક્રોલ કરીશું તો અહીંયા તમારે ભાષાની માહિતી એટલે કે લેંગ્વેજ ઇંગ્લિશ બરાબર, હિન્દી અને ગુજરાતી અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે. એટલે કે વાંચી શકો, બોલી શકો બરાબર અને લખી શકો, તો આની અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. એના બાદ તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા HSCની ડિટેલ એટલે કે હાયર સેકન્ડરી એજ્યુકેશન તમે 12 પાસ કરેલું છે બરાબર, તો અહીંયા તમારે ડિટેલ્સ નાખી દેવાની છે. હવે 12 પાસની ડિટેલ્સ તમારે જે છે બરાબર અહીંયા પર્સન્ટેજ લખ્યા છે બરાબર, અહીંયા પર્સન્ટેજ, ક્લાસ 1 to જેમાં છે બરાબર, બોર્ડ બરાબર, સ્ટેટ તમારે જે બી જેમાં એક્ઝામ આપી હોય એમાં બરાબર, પાસિંગ યસ તમારે, અને ટ્રાયલ જો કરેલો છે તો ટ્રાયલ બરાબર, 1-2 ટ્રાયલે તમે બરાબર. પછી લાસ્ટ ટ્રાયલની સીટ નંબર અહીંયા ક્લિયરલી લખ્યું છે. કોઈ બી એટલે કે 12મામાં તમે 2 વખત એક્ઝામ આપી છે કે 3 વખત બરાબર, પણ 3 વખત એટલે કે છેલ્લાની જે માર્કશીટ છે બરાબર 3 વખતની, તો આ ત્રીજા ટાઈમની માર્કશીટનો જે નંબર છે બરાબર, સીટ નંબર, તો એ તમારે નાખવાનું છે. તો અહીંયા તમને આ માહિતી મળી ગઈ હશે. હવે અહીંયા જે છે બરાબર ગુજરાત બોર્ડ હોય કે નેશનલ બોર્ડ હોય એટલે કે જેવું કે NIOS છે બરાબર, એને સિવાય જે અલગ અલગ બરાબર આપણે ગુજરાત બોર્ડ છે, તો આ બધી જે બોર્ડ છે એના પણ ફોર્મ અહીંયા તમે ફિલઅપ કરી શકો છો બરાબર. તો આ જે માહિતી છે એની સિવાય અહીંયા તમને જે છે બરાબર એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે ગ્રેજ્યુએશન ડિગ્રી જો હોય તો મિત્રો અહીંયા તમારે નાખવાનું છે બરાબર. તો ગ્રેજ્યુએશન ડિગ્રીમાં અહીંયા તમારે માહિતી ભરવાની રહેશે. અહીંયા તમારે ક્લિક કરશો બરાબર, તો BA BCom અહીંયા તમારી જે પણ ડિગ્રી છે અહીંયા તમારે નાખી દેવાની છે. અહીંયા તમારે ક્લિક કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે BA, તો BA એમાં અહીંયા તમારે એના પર્સન્ટેજ બરાબર, ક્લાસ બરાબર, યુનિવર્સિટી કઈ છે, જેવી કે યુનિવર્સિટી ગમે તે છે બરાબર, ગુજરાત યુનિવર્સિટી છે, BAOU છે કે ગમે તે યુનિવર્સિટી છે, તો અહીંયા એમાં તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનો છે, પાસિંગ છે, ટ્રાયલ તમે 1-2 ટ્રાયલમાં ક્યારે આપી, અને લાસ્ટ સીટ નંબર બરાબર, એટલે કે લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનો છે. એના બાદ તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો અહીંયા તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ્સ નાખવાની છે. એક્ઝામ્પલ તરીકે તમે LLM, MCom, MA, MBA બરાબર, તો આ રીતે અહીંયા તમારે ડિટેલ્સ નાખી દેવાની છે. એમાં પણ સેમ જ છે. એમાં જેમ કે પર્સન્ટેજ, ક્લાસ,
ઇન્સ્ટિટ્યૂટ નેમ, બરાબર, એક્ઝામ બોડી જે બી છે, સ્ટેટ અને પાસિંગ યર્સ. તો આ બધી તમારે માહિતી ફિલઅપ કરી દેવાની છે. એના બાદ તમારે અહીંયા જે છે, બરાબર, એનસીસી એટલે કે વધારાની માહિતી, જો એનસીસી સર્ટિફિકેટ હોય તો અહીંયા તમારે જે છે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. એના બાદ થોડું સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા તમારે HSC ઇક્વિવેલન્ટ માર્કશીટ એટલે કે HSCની તમારે માર્કશીટ અપલોડ કરવાની રહેશે, બરાબર. તો આ માર્કશીટ તમે કઈ અપલોડ કરશો, જેવું કે ટ્રાયલ 3 ટ્રાયલ છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે હું કહું તો 3 ટ્રાયલ છે, તો 3 ટ્રાયલની જે છેલ્લી માર્કશીટ છે, બરાબર, પાસિંગની, તો એ માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. અહીંયા ક્લિયરલી લખ્યું છે, બરાબર, મેક્સિમમ સાઇઝ તમારી 1 MB સુધી તમે અપલોડ કરી શકો છો, JPG કે PNG પેજમાં તમે, બરાબર. એના બાદ તમારે અહીંયા અપલોડ બટન પર ક્લિક કરવાનું છે. એના બાદ તમે જ્યારે ક્લિયર કરો છો, બરાબર, તો અહીંયા તમારે ડિક્લેરેશન એટલે કે બાહેધરી આપવાની રહેશે. અહીંયા તમારે યસ કરવાનું છે. યસ કરશો, બરાબર, તો યસ કર્યા બાદ અહીંયા તમારે સેવ કરી દેવાનું છે. હવે સેવ કરશો, બરાબર, તો સેવ બાદ તમારે જે તમારો કન્ફર્મેશન નંબર છે એ અહીંયા આવી જશે. હવે એના બાદ શું માહિતી છે હું તમને આગળ સમજાવું. તો તેના બાદ મિત્રો જ્યારે પણ તમે ઓનલાઈન એપ્લાય કરો છો, બરાબર, સ્ટેપ 1, તો અહીંયા તમારે ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું, બરાબર, એ તમને સમજાવી દીધું. એના બાદ તમે સેવ કરો છો. એના બાદ તમારે એડિટનું ઓપ્શન આવશે, બરાબર. તો એડિટનું ઓપ્શન એટલે કે તમે માહિતી પ્રોપરલી વાંચી છે, સેવ કરી દીધું છે, તો બીજી વખત તમે એડિટ કરી શકો છો. એના બાદ તમારે કન્ફર્મેશન આપવાનું છે. કન્ફર્મેશન તમારું આવશે, બરાબર. એના બાદ તમારે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, બરાબર, ફોટો અપલોડ એન્ડ સિગ્નેચર એટલે કે જે છે તમારો જે ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરવાની છે. અને આ 3 સ્ટેપ તમે ક્લિયર કરો છો. એના બાદ તમારે કન્ફર્મ અહીંયા નાખવાનું રહેશે, બરાબર. તો આ જે છે અહીંયા તમારું કન્ફર્મેશન ક્લિયર કરવાનું છે 4થા પોઈન્ટમાં. અને 5મા પોઈન્ટમાં તમારે તમારું જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એન્ડ ફીસ એટલે કે ફીસ તો મિત્રો તમને આ આપણો જે ચેનલ છે, બરાબર, એમાં ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે આખા કે કઈ શું ફીસ છે, શું એપ્લિકેશન, તમારું ક્વોલિફિકેશન, શું માર્ક છે, બરાબર, એની સંપૂર્ણ માહિતી તમને આપી દીધેલી છે. તો એક વખત વિડીયો જોઈ લેજો, આપણી ચેનલમાં જ છે, બરાબર. તો તમારે જે પોઈન્ટ છે એ ક્લિયર થઈ જશે. તો જે પણ ઉમેદવાર મિત્રો છે એમને જનરલી કદાચ 100 રૂપિયા છે. એના બાદ PSI કે કોન્સ્ટેબલમાં સાથે ફોર્મ ભરે છે તો એમને 200 રૂપિયા ફી રહેશે. તો એમની ફી ક્લિયર કરી દેવાની છે. અને એના બાદ તમારે જે પ્રિન્ટ એપ્લિકેશન છે, બરાબર, એ લઈ લેવાનું છે અને એ તમારે સાચવીને રાખવાનું છે, જેનાથી જતા દિવસે જ્યારે તમે સિલેક્ટ થાવ છો, બરાબર, તો તમે તમારું જે એપ્લિકેશન હાર્ડ પ્રિન્ટ છે, બરાબર, એ તમે રાખી શકો. તો આ બધા જ પોઈન્ટ તમારે ક્લિયર થઈ ગયા હશે. અને મિત્રો જો કદાચ તમારે ઓનલાઈન તમે ઘર બેઠા ફોર્મ ભરવા માગો છો, બરાબર, તો પણ આપણે ભરી આપવામાં આવશે. તો એમાં તમારે PSI, બરાબર, PSI કે કોન્સ્ટેબલ, તો આ દરેકના આપણે ફોર્મ ફિલઅપ કરી આપીશું. માત્ર ને માત્ર મિત્રો આપણે 150 રૂપિયામાં, બરાબર, ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપીશું. તો આ આપણી આખી સંપૂર્ણ માહિતી હતી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આના પર આપણે મેસેજ કરી શકો છો, બરાબર, જે પણ વિદ્યાર્થી મિત્રો છે ઘર બેઠા ફોર્મ ભરવા માગે છે PSI કે કોન્સ્ટેબલના, તો આપ આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકો છો. તો અહીંયા લખી દઉં છું, બરાબર, 8153053547, બરાબર. તો 8153053547 પર માત્ર ને માત્ર તમારે વોટ્સઅપ મેસેજ મિત્રો કરવાનું રહેશે, બરાબર. અને તમારી જે ચાર્જીસ છે, બરાબર, એ તમારે ક્લિયર કરવાનું રહેશે અને તમને ફોર્મ ભરી આપવામાં આવશે. એ બી તમને જે તમારી જે સોફ્ટ કોપી છે, બરાબર, એ પણ PDF કરી આપવામાં આવશે. તો આખી સંપૂર્ણ માહિતી હતી, બરાબર. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો નવા હોય
તો આપણા મિત્રોમાં પણ શેર કરજો. એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ તો રજા આપજો. નમસ્કાર.